પોપટીઓ પણ જો બ્લોગ ચાલુ થાય એટલે ઊભો થઈ ગયો. એને ખબર છે કે હવે આવી ગયા ફોન લઈને. સવારના અહીંયા માંદુડિયાને અને પૂનમને બંનેને આ પિંજરાની અંદર પૂર્યા હતા. બંને માંદુડિયાને એવો મારે બચારાને. એક તો આને અહીંયા ઊભું નહીં રહેવું ને આપણે ધરાર ઊભા અહીંયા મતલબ ધરાર અહીંયા ઊભી રાખીએ તો શું થાય ખબર? તો માંદુડિયાને માંડ ઊભો રાખવો પડે. એ ભાગે એટલે કાશી રાણી બાહોળ ને પ્રેમા ચારે અહીંયા બેઠી છે. રાગીણી હા, ગુડ મોર્નિંગ. પૂનમનું નોજણું તમારી કડીએ કેમ બાંધ્યું છે? રુદ્રભાઈ પકડીને ઊભા છે. વાહ રુદ્રભાઈ વાહ, ડગવી ના પડ્યો. ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે સમજો. એટલે તમે નામે નહીં સાંભળ્યું કારણ કે મેં પહેલી વાર મારા ભાઈ સાંભળ્યું છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત કરતાં ઘણું બધું મોડું થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે બપોરના 12. સવારના પાંજરાપુર ગયા હતા, બધું જ કામ જોયું અને હવે વ્લોગ ચાલુ કર્યો છે. પોપટીઓ પણ જો વ્લોગ ચાલુ થાય એટલે ઊભો થઈ ગયો. એને ખબર છે કે હવે આવી ગયા ફોન લઈને. હારાને મળી લીધો અને બાકી હવે જાય પાછળ. અને પાછળ આજે એક નવું છે કામ કે નવું જોવાનું છે કે જે તમને ટાઇટલ તમને જોઈ અને ખબર પડી ગઈ હશે કે શું છે. આપણી જે પૂનમ છે એ આજે સવારની આંખે આવશે બરાબર. તો એના માટે માંદુડિયાને આજે રાખ્યો છે ઘરે. પણ એમાં બધું ઊંધું થાય છે. સવારના પાંજરાપુર શું સવારના અહીંયા માંદુડિયાને અને પૂનમને બંનેને આ પિંજરાની અંદર પૂર્યા હતા. પણ પૂનમ છે એવું સામેનું પતરું છે એ ઠેકી ગઈ. એટલે પછી મેં કીધું હવે પતરામાં ક્યાંક વળી લગાડે ને એવું બીજું કરે એના કરતાં પૂરી નાખું પાછળ. પણ પાછળ એવું થાય છે જો બંને નવા મેમ્બર અહીંયા ઊભા છે. આ માંદુડીઓ અને આ બંને નવા મેમ્બર છે ને એ તો અહીંયા જ ઊભા છે. અને આ બધી ઘરની ફેમિલી અહીંયા આવે છે. એમાં એવું થાય કે એક પાડી અને બીજી પરી એ બંને માંદુડિયાને એવો મારે બચારાને કે માંદુડી અહીંયા છાંય ના આવે. અહીંયા જ ઊભો રહી. આ બંને જુઓ હવે પોતે અહીંયા છાંયે ઊભા રહી ગયા છે. બાકી કોઈ લઈ પાછું તો કાંઈ હવે હું બતાવતી નહીં કે હમણાં વીઆઈ જાય. હું બધું હૂકવી ગઈ છે. આપણા નાનભાઈ કહેતા હતા કે ચિંતા ના કરો એ કે એ ત્યારે જ અહીંયા છે, હજી વાર છે. મેં કીધું કોઈ વાંધો નહીં, વાર હોય તો સારું. બાકી પૂનમને થોડી બારે લે ભાઈ. પૂનમ છે આ કોયલની એક્ઝેક્ટ આગળ ઊભી છે અને હમણે હાંકીએ કદાચ લે ને બારે લે. બોલો પવિત્રાબાઈ. હાલ પોદરો કરે છે, પોદરો કરી લેવા જો. નવા મેમ્બર કેમ ઘટી ગયા હે ને એક દીમાં, કારણ કે નવા આવે ને કોઈ પણ એટલે આ બધી શું કહે એક્સેપ્ટ ના કરે. એને ડાયરેક્ટ એક્સેપ્ટ ના કરે એટલે પછી એકબીજા મારે રાખે. એટલે એ સાઈડમાં ઉભા રહી. પૂનમની અત્યારે તડકો લાગતો લાગે. ફૂલ હીટમાં છે. પૂછડું અત્યારે રાખે. જોયું ને? હા ને જોજો હમણાં તપશે. બારે હાંક એને કે માનશે કે નહીં? હાંક બધું નહીં માને. રુદ્ર તારું શું કેવું? માનશે ને? ન માને. માંદુડી તો કોઈ હિસાબે અહીંયા ન આવ્યો. કદાચ એને તમે રાંઠું બાંધીને ઢેહડી આવો તો ઠીક છે, નહીં તો એની રીતે તો ન જ આવે. રેવા દે ઊભી રહેવા દે. પૂનમ અને માંદુડિયાને બંનેને આપણે એક બાજુ કરવાની ટ્રાય કરી છે. પણ આમાં તો આ સેટ તો બીયા હેરા. પૂનમ એની બાજુમાં જાય એટલે સીધા ભાગે છે. એટલે હવે મને જ નહીં મેળ આવતો કે એટલે મને નહીં લાગતું કે મેળ આવે માંદુડિયાથી ફળવાનો બરાબર. નહીં તો હવે શું કરવાનું થાય સાંજના આપણે નક્કી કરશું. બાકી જવા દો હવે એને રુદ્રભાઈ.
એક તો આને અહીંયા ઊભું નહીં રહેવું ને આપણે ધરાર ઊભા અહીંયા એને મતલબ ધરાર અહીંયા ઊભી રાખીએ તો શું થાય ખબર? તો માંદુડિયાને માંડ ઊભો રાખવો પડે, એ ભાગે. એટલે મને લાગતું નહીં કે માંદુડિયો આને ફળાય, બરાબર. બાકી હવે નીણની વ્યવસ્થા કરી નાખીએ આ બધા માટે. અને નીણમાં તો આપણે લીલું જ લેવા જવાનું છે, પણ અત્યારે એકવારના ઘરે જઈશું, ઘરે જમી લેશું ને જમીન પછી આવશું ત્યારે નીણ લેતા આવશું. મિત્રો આપણે બપોરે જમીને પછી નીણ લઈ આવવાની હતી ને એ કામ કર્યું હતું અહીંયા આપણે, પણ ત્યારે શું થોડુંક મારે ઉતાવળ હતી, મારે શું મોડું થતું હતું એટલા માટે. બાકી અત્યારે વાગે સાંજના 4, ફેમિલી બધી આરામથી બેઠી છે. કાશી રાણી, બાહોળ ને પ્રેમા ચારે અહીંયા બેઠી છે. ઉત્તરાયણ ફેમિલી ત્યાં. ઓહો પંખુરી જો ઊભી થઈ છે અને આ તો જો બેઠી હતી પણ હોઈ ક્યાં લાગે. હા રાગિણી 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 હા, ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન. અહીંયા જો રાણી ઊભી થઈ છે. અને હવે હું પાછળ જાઉં ચેક કરું એકવાર પૂનમ અને માંદુડિયાને કે માંદુડિયો પૂનમને ફળ્યો છે કે નહીં. પણ એ તો મને અંદાજ છે ત્યાં સુધી ફળવાનો જ નથી, કારણ કે અહીંયા ઊભો છે જુઓ. અત્યારે તો આમ થોડોક સમાજમાં ઊભો છે, નહીં તો આ અમુક છે ને પરીને એ કોઈ છે એને અહીંયા ઊભા દે એમાંય નથી. હવે સાંજના ચેતનભાઈ આવશે ત્યારે આપણે એને વાત કરશું ને પછી બીજદાન કરવાનું થાય કે શું નક્કી થાય પછી આગળ વાત કરશું. બાકી અત્યારે જો કેમ પણ બેઠા બધા. નવા મેમ્બર રાધા એ બેઠી અહીંયા. અને એક આપણા મિત્ર છે ઘણા બધા દિવસથી કોમેન્ટ કરે છે પરીની કે પરીને વિયાવામાં કેટલી વાર છે, પરીને કેટલી વાર છે વિયાવામાં. તો ભાઈ પરીને તો હજી ઘણી બધી વાર છે વિયાવામાં. 5-1 મહિનાનો ગાભ હજી થયો છે, બરાબર. 4-5 મહિનાનો, એટલે હજી સમજો ને કે 5 મહિનાની વાર છે વિયાવામાં આર્યા પરીને, બરાબર ને. હવે એમના કહેતા કે બીજદાન કયું કરેલું છે, બીજદાન મને ખબર નહીં, એ અમારા મુખી હર્ષદભાઈને ખબર હોય બધી. અને બીજું લખેલું હોય પણ મને યાદ છે નહીં, એટલે એવું તેવું હશે ત્યારે આપણે જોઈને તમને બતાવી દઈશું. બાકી આપણે ચેક કરીએ પૂનમને. તો પૂનમ ફળી હોય એવું તો લાગતું નથી. બાકી અહીંયા જો એની આજે ગરમીમાં છે ને એનો મેલ અહીંયા સુધી ચોટ્યો છે બધે. કેટલો બધો મેલ છે જો. એટલે હવે થોડી વાર રહીને 1-2 કલાકમાં ખબર પડે કે બીજદાન કરવાનું થાય. બીજદાન જ ઓપ્શન રહેશે. રજે અહીંયા જ છે આપણે રાપરની અંદર જ, પણ હવે વ્રજથી તો નક્કી નહીં, કાંઈ જે હશે એ હું તમને જણાવી દઈશ, બરાબર ને. બાકી આ માંદુડિયા શેઠ ઊભા છે. હવે એનો શું ભાઈબંધ નહીં ને આનો, અહીંયા હર્ષદભાઈ ભાઈબંધ નહીં ને એનો, એટલે ભાઈ આપણું ઘણું એ માને નહીં અને ઘણી એની સળાઈ ઘણી આપણે કરાય એની, બરાબર ને. બંને અત્યારે જો એક સાથે ઊભા છે. સામે ઊભી પૂનમ નહીં ઊભો માંદુડિયાથી ફળે તો એમ બચ્ચું આવે ટોપ આવશે પૂનમમાં તો. પણ હવે માંદુડિયાનો ભાઈબંધ હર્ષદ અહીંયા છે નહીં અને આપણો મેળ પડે નહીં, એટલે હવે થોડી વાર રાહ જુઓ, બરાબર. આપણે તમે બધા રાહ જોઈએ. હમણાં ચેતનભાઈ આવી જાય એટલે નિર્ણય બીજદાન જ કરવાનું થશે. પણ કયું બીજદાન કરવાનું થશે, કયું બીજદાન કરશું, બરાબર, કેવું કરશું, એ બધી ટૂંક સમયની અંદર તમને ખબર પડી જશે. મિત્રો હવે સાંજ પડી ગઈ છે, લગભગ 6:30 જેવું થઈ ગયું છે અને ચેતનભાઈ આવી ગયા છે. જય માતાજી ચેતનભાઈ, કેમ છો? મજામાં? આ કેમ પૂનમનું નોંધણું તમારી કડીએ કેમ બાંધ્યું છે? એવું છે, કાંઈ વાંધો નહીં. અને બાકી માંદુડિયું તો ફળ્યો હોય એવું મને જ લાગતું નહીં. તમે જોયું તો બીજદાન કરવાનું હોય એ તમે વાત કરી. મેં કીધું એનો ભાઈબંધ નહીં ને એટલે આપણું કામ નહીં એમાં. તો બીજદાન હવે ક્યારે કરવાનું? હમણાં કાંઈ વાંધો ના. તો બાકી આપણે અત્યારે જે ગૌશાળાનું સાંજનું બીજું કાંઈ કામ છે એ બધું કરીએ, ઓકે. અને જ્યારે બીજદાનનો સમય આવે તો ને વાસુડા બીજદાન કરવાનું થાય ત્યારે હવે જોઈએ.
મિત્રો હવે પૂનમને બિદદાન કરવાનો સમય થઈ ગયો છે અને આજે રુદ્રભાઈ પકડીને ઊભા છે. વાહ રુદ્રભાઈ વાહ, ડગવી ના પડ્યો કમ્પ્લેટ. બાકી બારે ચેતનભાઈ હે એ ડોઝ તૈયાર કરે છે તો હું વાત કરું. થઈ ગયો તૈયાર? આવી જાઓ લ્યો. એક વાર બિદદાન જ કરી લઈએ નહીં, પછી વાત કરીએ પાછળથી કે ચાલુ રાખું હે. ના પેલા બિદદાન કરી લઈએ. તો મિત્રો આપણે જે પૂનમને બિદદાન કરવાનું કામ કરવાનું હતું એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે બરાબર. અને અત્યારે આમ સમજો ને કે અત્યારે જે એનું એટલી ગરમીમાં એટલી હીટમાં છે ને કે અત્યારે બિદદાન કરી પણ હજી એક સવારના કરવું પડશે. તો એ આપણે જોશું સવારના બરાબર કે કરવાનું થાય કે ન થાય બરાબર. આપણે એ આગળ વાત કરશું. બાકી અત્યારે કયું બિદદાન થયું એ હવે જોઈ લઈએ આપણે બરાબર ને. એક વારનું મેં આમ જોયું ને વ્હાઇટ કલરનું કંઈક રાખવું પડશે. એક વારનું મેં આમ જોયું ને એટલે આમાં કંઈ દેખાણું નહીં, હજી દેખાતું નહીં. કપડાં ભર્યા પડ્યા છે પણ હા હવે થોડાક નંબર આવ્યા ઉપર દેખાય. બરાબર ઝૂમ કરું થોડું. આ ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે સમજો, એટલે તમને થોડુંક દેખાતું ને તો મિલન લખેલું છે બરાબર. મિલન અને છેલ્લે જો JND જુનાગઢ CBF ફાર્મનો એક મિલન નામના બુલનું બરાબર આમાં બિદદાન કર્યું છે આપણે. તમે નામે નહીં સાંભળ્યું કારણ કે મેં પહેલી વાર મારા ભાઈ સાંભળ્યું છે. CBFમાં જૂના બુલમાં કોઈ મિલન નામનો બુલ હશે એનું આ સીમન આપણે આપણી પૂનમમાં મૂક્યું છે બરાબર. કેવું બચ્ચું આવશે કે કન્સીવ તો થવા દો કાં જ અત્યારથી ક્યાં ઓવર કોન્ફિડન્સ થાવ છો? હા વાર લાગશે પણ આવશે મજા. એમને લાગશે વાર પણ આવશે મજા. બાકી ગૌશાળાનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. એક રહ્યું ખાલી આ બધાને નીણ નાખવાનું, આ 5 ને એમાંથી આપણી પરી, રતન, કૃષ્ણા અને પાડી અને અહીંયા બંસી આ રહ્યા આપણી પંચકલી છે. પણ એ તો હમણાં થોડી વારની અંદર હાલી જશે પિંજરાની અંદર. બાકી હવે બીજું કાંઈ કામ રહ્યું નથી, બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. અને હા, આ મિલનનું તમે ક્યાંય નામ સાંભળ્યું છે કે નહીં એની ખાસ કોમેન્ટ કરી નાખજો, કારણ કે લગભગનો જવાબ ના જ હશે. એનું કારણ એ છે કે મેં આજે સૌ પ્રથમ વાર જ એ સીમન સ્ટ્રો અને એ બુલનું મતલબ નામ સાંભળ્યું છે, જોયો તો નથી હજી કેવો છે શું છે કાંઈ ખબર નથી. બસ આજે સ્ટ્રો જોઈને ત્યારે ખબર પડી કે આ મિલનનું સિમેન્ટ થયું આપણી પૂનમમાં.